એમાંથી શ્રી પ્રાણનાથજી કહે છે કે સ્વામીએ જ્યારે સ્વામીજીએ આવેશની વાણી ઉતારી ત્યારે પ્રથમ ઉદ્ધવ ઠાકોરની સોપાઈ દિવાલ પર લખતા હતા. જ્યારે પ્રાણનાથજીએ વાણી ઉતારી ત્યારે જે ઉદ્ધવ ઠાકોર હતા એ સોપાઈ ક્યાં લખતા હતા? દિવાલની અંદર. કેમ કે હફસાની અંદર હતા, હફસાની જેલમાં વાણી ઉતરતી હતી તો એ દિવાલ ઉપર સોપાઈ લખતા હતા. અને રાસની કેટલી સોપાઈ બાદ કરતા આ બંને કિતાબો રાસ અને પ્રકાશની સંપૂર્ણ વાણી હફસા મધ્ય ઉતરી. ત્યાં નવતનપુરીની અંદર હફસા મધ્ય આ વાણી ઉતરી કહે છે. ત્યારબાદ ખટઋતુ વાણી હફસાની જેલમાં પણ ઉતરી, કે ખટઋતુ જે વાણી છે એ પણ હફસાની જેલમાં ઉતરવાની ચાલુ થઈ. તેમાં શ્રી ઇન્દ્રાવતી તડપાતી અને આત્મા વિહરના ઈશ્કનું જ્ઞાન જાહેર થયું. તેમાં ઇન્દ્રાવતી તડપે છે અને આત્માનો જે વિહર હતો એ વિહર જાહેર થયો. કેમાં? ખટઋતુની અંદર. આપણે ગઈ છે ને રાસહી શરણ પ્રકાશ પિંડોરિયા, આ 14 અંગ છે અને આ 14 અંગની વાણી આ ઉતરી 18,758 આ વાણી આમાં ઉતરી છે. અને એ વાણીની આપણને ઠેઠ જામનગરથી લઈને હફસાની જેલમાંથી લઈ અને ઠેઠ પદ્માવતીપુરી ધામ પન્ના સુધીની વાણીને આપણને કહે છે કે કયા કયા સ્થાન ઉપર આ વાણી ઉતરી એ વાણીનું વર્ણન આપણને કરી રહ્યા છે મહામતી. કે ફલ બીજ ઈન સમે ઉઠ્યા ઈન અંકુર સો તબ થે હે સડે દીપ મેં હુઆ સુરત મેં મજકૂર. કે ત્યારબાદ રાસ અને પ્રકાશનું અવતરણ થયું, ખટઋતુનું અવતરણ થયું. હવે કે ત્યારબાદ કલશ ગ્રંથ. કલશ ગ્રંથનું પ્રથમ 2 સોપાઈઓ અવતરી કહે છે. પ્રથમ 2 સોપાઈઓ અવતરી. ત્યારબાદ દીવ બંદર જતા રસ્તામાં કેટલીય સોપાઈ ઉતરી. દીવ બંદરની અંદર જતા હતા અને રસ્તાની અંદર ઘણી પણ સોપાઈઓ અવતરી કહે છે. અને સુરત શહેરમાં કલશ ગ્રંથનું અવતરણ પૂરું થયું. આપણે મંગલપુરી ધામની અંદર, સુરત શહેરની અંદર જે 5 મહામંગલપુરી ધામ છે ત્યાં કલશ ગ્રંથનું જે અવતરણ થયું એ કલશ ગ્રંથનું અવતરણ મંગલપુરી ધામની અંદર પૂર્ણ થયું કહે છે. અને બેહદ બાની ઉતરી દીવ બંદર જલ મેં જબ તેરે તૈયાર ભઈ તબ જાને સિર લગા આસમાન સે. કે જ્યારે શ્રી મહેરાજ ઠાકર ગુજરાતથી દીવ બંદર જતા હતા ત્યારે કહે છે નૌકામાં બેઠા હતા. નાવની અંદર બેઠા જલની અંદર, એટલે કહે છે નાવની અંદર બેઠા આ વાણી તે પ્રકાશ ગ્રંથની જે વાણી છે બેહદની એ વાણી ઉતરી કહે છે. બેહદ વાણી ઉતરી એનું કીર્તન એનું ગાન કરી કે બેહદનું કે બેહદ સાથ તમે સાંભળો બોલી બેહદ વાણી રે, બેહદી સાથ તમે સાંભળો. મોટા મોટેરા થઈ ગયા કોણે નવ જાણી રે, બેહદી સાથ તમે સાંભળો. આવી રીતે આ બેહદની વાણી ઉતરી કહે છે અવતરણ થયું. અને જેમાં સર અક્ષર અક્ષરાતીતનું વર્ણન થયું કહે છે કે સર બ્રહ્માંડનું વર્ણન થયું, અક્ષર બ્રહ્માંડનું વર્ણન થયું અને અક્ષરાતીતનું વર્ણન થયું કહે છે કે તમામ ભેદો ખુલી ગયા. સર અક્ષર અક્ષરાતીત અને તમામ ભેદો કહે છે ખુલી ગયા. પ્રણામ. અને જાણે સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું હોય એવી પ્રસન્નતાનો અનુભવ થયો કહે છે. સર અક્ષર અક્ષરાતીતનું જ્ઞાન થઈ ગયું પછી તો બધું અનુભવ થઈ ગયો એવું જ્ઞાન થઈ ગયું કહે છે. અને કહે છે પ્રસન્નતાનો અનુભવ થયો કે ઓર રાસ કી રમતે હુઆ મેટતે મેં વિવેક और कीर्तन वेदांत के राहे में भये अनेक. કે વેદાંત પક્ષની વાણી કીર્તનના સ્વરૂપમાં મેળતામાં જતા જ ઉતરે. એ મેળતાની અંદર જતા હતા ત્યારે એ કીર્તનની વાણી હતી એ કીર્તનની વાણી ઉતરી કહે છે. અને રસ્તામાં અવતરિત થઈ ત્યાં રાસની પણ કેટલી રમતો અવતરણ થઈ. મેળતાની અંદર રાસની પણ કેટલી રમત હતી એ બધી મેળતાની અંદર અવતરિત થઈ. આ વાણી જ્યાં જ્યાં ઉતરીને એ વાણીનું આપણને વર્ણન કરી રહ્યા છે.
कि और रास की रमाते हुआ मेटता में विवेक और कीर्तन वेदांत के राह में भये अनेक કે અને વેદાંત પક્ષની વાણી કીર્તનના સ્વરૂપે મેળતા જતા રસ્તામાં અવતરિત થઈ ત્યાં રાસની કેટલી રમતો અવતરિત થયું અને કલશ તોરંત ગ્રંથ સુરતમાં સંપૂર્ણ થયું. કલશ ગ્રંથ ફરી પાછો કહે છે એને તોરંત પણ કહેવામાં આવે છે કલશ ગ્રંથને. તો કહે છે એ સુરતમાં સંપૂર્ણ થયું શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર. અને ત્યાં સનંદ ગ્રંથની વાણી દિલ્હીથી અનુપ શહેર જતા રસ્તામાં ઉતરી કહે છે. જે સનંદ ગ્રંથ છે એ કહે છે દિલ્હીથી જે અનુપ શહેર જતા હતા ત્યાં વાણીએ ઉતરી. અને ગુજરાતી ભાષા ફેર કે ફરી ભાષા હિન્દુસ્તાની એ જો વાસ્તે બ્રહ્મ સૃષ્ટિ કે સુખ પાવે કહી પૈસાની કે પ્રકાશ ગુજરાતી અને કલશ ગુજરાતી આ બે વાણી ગુજરાતી માટે તો ઉતરી કહે છે, પરંતુ આ વાણી અનુપ શહેરમાં હિન્દુસ્તાની ભાષા રૂપાંતરની કરી તો જેથી બ્રહ્મ સૃષ્ટિ આ વાણીનું મંથન કરી શકે. કારણ કે હિન્દીવાળા હોય હિન્દી સમજતા હોય એને માટે કહે છે હિન્દુસ્તાની ભાષા વાપરી. બ્રહ્મ સૃષ્ટિ આ વાણીનું મંથન કરીને તથા ધણીની પહેચાન કરી અને અખંડ સુખનું પ્રાપ્ત કરી શકે કહે છે કે ખિલવંત સાગર શિંગાર અને પરિક્રમા આ વાણી રામનગરથી ઉતારવાની શરૂ થઈ અને ઠેઠ પદ્માવતીપુરી ધામની અંદર ખિલવંત સાગર શિંગાર આપણે કહીને ખિલવંત સાગર શિંગાર અને પરિક્રમા આ વાણી રામનગરથી ઉતરવાની ચાલુ થઈ તે ઠેઠ પદ્માવતી ધામ પન્નાપુરી સુધી આ વાણી ઉતરી કહે છે કે પન્ના ધામમાં એ ચારેય કિતાબો સંપૂર્ણ થયા. અને મોહમ્મદ સાહેબ હદીસોમાં કરેલા કુરાનના ખુલાસાની તમામ હકીકત સ્પષ્ટ રૂપે ખુલાસા ગ્રંથની અંદર કરી કહે છે. જે મહેરાજ કહે છે મોહમ્મદ સાહેબ હતા એને જે હદીસોની વાતો હતી જે કુરાનની વાતો હતી એ ખુલાસા ગ્રંથની અંદર બધી વાત કરી. અને ખુલાસા ગ્રંથ તરીકે પન્નાજીમાં નિજાનંદ સંપ્રદાયની વાસ્તવિકતાનું પહેચાન કરાવી. આપણો નિજાનંદ સંપ્રદાય શું છે એ પન્ના ધામની અંદર એની સંપ્રદાયની વાસ્તવિક પહેચાન કરાવવા માટે અવતરિત થઈ કહે છે. એ બધું ખુલાસા ગ્રંથની અંદર કે આપણો પ્રણામી સંપ્રદાયની સ્થાપના કેવી રીતે થઈ એ ખુલાસા ગ્રંથની અંદર વાત કરી. અને જો પ્રદક્ષિણા નિજ ધામ કે સાતો સ્વરૂપો શ્રી રાજ સો સારે પરનામીને વાસ્તે સ્વયં કે સુખ કાજ કે ત્યારબાદ શ્રી પન્નાજીમાં પરમધામના 25 પક્ષોની વાત કરી અને 7 પરિક્રમણાની વાત પણ ત્યાં જ કરી. શ્રી રાજજીના શરણોમાં હકીકતના સ્વરૂપો આ બધા હકીકતના સ્વરૂપો કહેવાય 7 સ્વરૂપ 25 પક્ષ હકીકતના સ્વરૂપ છે કહે છે. અને સ્વરૂપો છે તે સર્વપ્રથમ પન્નામાં રૂહોનો સુખ આનંદ માટે ઉતારવા કે આ રૂહો માટે બ્રહ્મ સૃષ્ટિ માટે આ 7 જે પરિક્રમાઓ છે એ 7 પરિક્રમા કહે છે મારા રૂહોને સુખ દેવા માટે ઉતારી છે કહે છે કે ખેલ કિતાબ ઓર સાગર કેતિક બાની યોર સો હુઈ મોમીનો વાસ્તે મંજલ પરના ઠોર કે ખિલવંત અને સાગર અને મારફત અને કયામત સાગર. તો કહે છે કે આ સિંધી ગ્રંથવાણી આ બ્રહ્મ સૃષ્ટિનું સુખ વાસ્તે પન્નાજીમાં જ બધું અવતરણ થયું. ત્યાર પછી તો રામનગરથી લઈને તો બધું પન્નાજીમાં જ અવતરણ થયું કહે છે. અને શ્રી મહામતી કહે છે શ્રી મહામતી કહે છે કે હે સુંદર સાથજી શ્રી રાજજી મહારાજ યુગલ સ્વરૂપો આવી અને સાક્ષાત શ્રી મહારાજને દર્શન આપ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. સ્વયં મુગલ સ્વરૂપે રાજજી મહારાજ આવ્યા અને મહારાજને દર્શન આપ્યા કહે છે. અને મહારાજને પોતાની પહેચાન પણ કરાવી કે તું ઇન્દ્રાવતી નારી છે. અને શ્રી ઇન્દ્રાવતી અંદર બિરાજમાન થયા કહે છે. ઇન્દ્રાવતીની અંદર બિરાજમાન થયા તે જ દિવસેથી શ્રી મહારાજ આપના આદિ કે તે જ દિવસે
हादी विजयाभी नंदन निष्कलंक बुधा उतार आखरो जमा इमाम मेहंदी छे ते दिवसथी प्राणनाथजी कहेवाया। आ दिवसे आ संप्रदाय प्रगट थई अने के छे प्राणनाथजी न्याथी कहेवाया कि अब फेर कहो है अब से कि जाको प्रबोधपुरी नाम तहा 12 महीना बीतक भई संवत 1715 तरे तमाम કે હવે ફરી અફસાની વિતક કહું છું। મહામતી કહે છે હવે ફરી વાર જે અફસાની અંદર છું એની વિતકની હું વાત કરી રહ્યો છું કે જેનું બીજું નામ જ પ્રબોધપુરી છે। આપણે કહીએ ને કે પ્રબોધપુરી જામનગરની અંદર જ્યાં આપ શ્રી પ્રાણનાથજી 12 માસ એટલે કે સંવત 1715નું આખું વર્ષ નજરબંધમાં રહ્યા। 12 મહિના સુધી નજર કેદની અંદર રહ્યા હતા। ત્યાં જે કંઈ ઘટના બની છે એનું વૃત્તાંત હું કહું છું કે છે કે કદુબ ખાસો સલાહ કરકે વજીર આયા नए नगर अने तब अंदर कहिया महल में क्यों है ऐसा जुलम किया महराज पर। જ્યારે કદુબ ખાન હતા સાથે સુલેહ કરીને જામનગરના વજીર પાસા આવ્યા કહે છે અને વજીર પાસા આવી ત્યારે તેમની રાણીએ વજીરને કહે છે કે રાજમહેલમાં વજીરને રાજમહેલની અંદર બોલાવ્યા અને કહે છે સઘળું વૃત્તાંત મહારાજનું સંભળાવ્યું અને સ્પષ્ટ રીતે કહી દીધું કે આપે વિના વિચારે અને કોઈ પણ ગુનાહ વગરથી શ્રી મહારાજને ખૂબ મોટો અત્યાચાર કર્યો છે કે છે ખૂબ કોઈ પણ ગુનેગાર વગર શ્રી મહારાજને ખૂબ મોટો અત્યાચાર કર્યો છે। રાણીઓએ શ્રી રાજી મહારાજના આવેશ દ્વારા થતી રાસલીલાની રમતો પ્રકાશને જોયો હતો। હવે રાણીઓ હતી ને રાજાની એને જે રાસલીલાની રમતનું વર્ણન થતું હતું ને મહારાજ વર્ણન કરતા હતા એ વર્ણનનો જે પ્રકાશ થતો હતો એ પ્રકાશ રાણીઓએ જોયો હતો કહે છે અને તેઓ સમજી ગઈ હતી રાણીઓ કહે છે કે શ્રી મહારાજના અવશ્ય કોઈ અવલૌકિક શક્તિ છે મહારાજની અંદર કોઈ શક્તિ છે તો જ આ વર્ણન કરી શકે નહીંતર વર્ણન થઈ શકે નહીં કે આવી રાણીઓ સમજી ગઈ હતી। રાજાની રાણી આવું સમજી ગઈ બધી કહે છે कि एक तो घर लूट लिया अने फेर बंद कर दिया बैठाया अने कैसे के बरस रोज होए आया तो क्यों ऐसा जुलम पोसाया। कैसे कि अरे वजीर जी एक तो एमनु घरे लूटी लीधुं वजीर जी ने कैसे कोण कैसे एनी राणीओ कैसे एक तो एनु घरे लूटी लीधुं अने वधुमां एमने एक वर्षथी नजरकेदमां राख्या। 1 वर्ष सुधी तमे एने नजरकेदमां बांधी राख्या कैसे अने आवो जुलम तमे एमना उपर सिद्धने कर्यो कि महाराज ऊपर आवो जुलम तमे केम कर्यो कैसे। राजानी राणी कैसे कि हिसाब छोड़ो इनको और देखो दिलासा इन के दे सिरो पावो घरो पठावो के दिलगिरी होवे जीन के तमे हाल ने हाल तेमने नजरबंधीमांथी मुक्त करो। अत्यारे न अत्यारे महाराजने नजरबंधीमांथी तमे मुक्त करो। एनी राजानी राणीओ कहे छे कि महाराजने तमे मुक्त करी दो अने तमारी भूल माटे माफी मांगो कि राजाए भूल करी छे महाराजने कैद कर्यो ई तो कहे छे महाराज पासे तमे माफी मांगो कहे छे कि तेमने दिलासो आपो एमने तमे दिलासो पण आपो कहे छे। त्यां खूब मान सन्मान साथे सिर पाव पाघड़ी पाव પહેરાવી અને દિલાસા સાથે કहे छे सिर पाव आपीने तेमने घरे पासावा मोकलो। सिर माथे पाघड़ी सिर पाव પહેરાવી અને એને પાસા એની ઘેરે કેસે મોકલો જેથી તેમને કોઈ માનહાનિનું દુઃખ ન થાય કોઈ મનનું દુઃખ ન થાય। મહારાજને કહેશે તમે આવી રીતે એનું સ્વાગત કરી અને એને તમે ઘેરે મોકલો। રાજાની રાણીઓએ આ વાત કરી। જો રાણીઓ પણ ખબર હોય કે વાણી આપણે હોય આપણે આદમી પુરુષ ન જાણતા હોય એટલે નારી પણ જાણતી હોય ને तो नारीए पण आ राजानी जे नारी हती एणे पण आ वात करी कहे कि किताब वजीर बुलाए के तभी किए खलास कि किताबे उतरी कादर से बिन धाम न रही खास के वजीरे तरत ज राजाने साथे विचार विस्म करीने श्रीजीने हफ्सामांथी नजरबंधमांथी मुक्त करी दीधा। तरत ज राणीओनी वात सांभळी अने महाराजने ए कब्जामांथी मुक्त करी दीधा कहे छे।
નજરબંધીને કેદની અંદર હતા ને એને મુક્ત કરી કર્યા અને પોતાના ફૂલ રાજ્યનો ત્રીજો રાજ્યનો ત્રીજો હિસ્સો બક્ષિસમાં આપી દીધો. જે રાજાનો હિસ્સો હતો એ કુલ એ કહે છે બધો ત્રીજો ભાગ એને બક્ષિસમાં આપી દીધો. રાજાઓએ બક્ષિસમાં આપ્યો અને શ્રીજીને આવી વિદાય કર્યા અને શ્રીજીને કહે છે આવી રીતે પોતે વિદાય કર્યા. પરંતુ હવે શ્રીજીને ધામ અખંડ ખજાના સિવાય બીજું કાંઈ આશા જ નહોતી. શ્રીજીને તો એક જ આશા હતી કે મારે ધામનો ખજાનો ભેરો કરવો છે, મારે ધામનો ખજાના સિવાય બીજી કોઈ આશા નથી કહેશે નહોતી. તેઓ તો રાસ પ્રકાશ અને ખટ ઋતુ શ્રી રાજી મહારાજની મહેરથી જ અવતરિત હતી. રાસ પ્રકાશ ખટ ઋતુ રાજી મહારાજનું મહેરાજ ઉપર ઉતરો હતો એટલે કે એ વાણી અવતરિત થઈ અને ત્રણેય કિતાબો માથા ઉપર લઈ અને ત્યાંથી વિદાય થયા. કહે છે ક્યાં નજર કેદમાં હતા ને રાજાએ છૂટા કર્યા ત્યાંથી માથા ઉપર એ ત્રણેય કિતાબ જેલની અંદર ઉતરાતા ને હોતે તો કહે છે ત્રણેય કિતાબ લઈ માથા મસ્તક ઉપર લઈ અને વિદાય થયા. અને વિદાય થયા એટલે કહે છે કે કિતાબે લઈને કે લગે બિહારીજી કે કદમ બાતે બીતક કી કરી પાયા સુખ આતમ. કે આ ત્રણેય કિતાબો લઈ તેઓ બિહારીજી પાસે ગયા. ક્યાં ગયા? જામનગરની અંદર બિહારી પાસે આ ત્રણેય કિતાબ લઈ અને મહેરાજ ગયા બિહારીજી પાસે. કહે છે કે તેમના શરણોમાં પ્રણામ પણ કર્યા, બિહારીજીને પ્રણામ કર્યા અને તે અવસાદથી સંપૂર્ણ હકીકત અને તે ઉપસ્થિતિ સૌ સુંદર સાધને કહી સંભળાય. અવસાની અંદર જે કાંઈ વીતું હતું ને જે ઉપસ્થિતિ થઈ હતી એ બધી સુંદર સાથ આગળ વાતી પણ મહેરાજે કરી કહે છે અને સાંભળી. તેથી સૌ સુંદર સાથને બહુ આનંદ થયો. દુઃખ પડ્યું હોય ને દુઃખની વાત કરે તો કોઈને આનંદ જ થાય ને કે આજે મહેરાજ અમને આ દુઃખની વાત કરી. નજર કેદની અંદર હતા, જેલમાં હતા એટલે કે દુઃખ પડ્યું હતું તો એ દુઃખની વાત બધી સુંદર સાથને કરી કહે છે કે લગે બાતે કરને અપની જો વિતક યો કિતાબે ઉતરી હુઈ સી મહેરાજ પર હક. ત્યારબાદ બિહારીજી તથા સ્વામીજીને અરસ પરસ બેસીને વાતો કરવા લાગ્યા. બિહારીજી અને રાજી મહારાજ પ્રાણનાથજી કે મહેરાજ બંને અરસ પરસ વાતો કરવા લાગ્યા. કહે છે કે કેવી રીતે શ્રી રાજીના દર્શન થયા એની વાત કરી કે મને રાજીના દર્શન કેવી રીતે થયા એની વાત કરી. તેમની અંદર બિરાજમાન થયા અને તે વાણી અવતરી કે કેવી રીતે એની અંદર બિરાજમાન થયા અને કેવી રીતે આ વાણીનું અવતરણ થયું એની વાત કરી કહે છે. અને સાત સબોને ઇન સમય દેખી મહેરાજ શ્રીરાજ બાહ્ય પકડ અને સાથ કી દય હકે હાથ કી મહેરાજ. કે સૌ સુંદર સાથના વૃત્તાંત સાંભળી અને ખબર પડી ગઈ. બધા સુંદર સાથના વૃત્તાંત સંભળાયું એટલે કે ખબર પડી ગઈ કે શ્રી રાજી મહારાજની મહેર શ્રી મહેરાજ પર થઈ છે. કે રાજી મહારાજની જે મહેર હતી એ મહેર બધી મહેરાજ ઉપર થઈ ગયા. એ બધા સુંદર સાથને ખબર પડી ગઈ કહે છે કે ધણીએ સુંદર સાથની જાગણીનું કાર્ય તેમને સોંપ્યું હતું. સદગુરુ મહારાજે જાગણીનું કાર્ય કોને સોંપ્યું હતું? મહેરાજને. તો કે સદગુરુએ તેને જાગણીનું કાર્ય સોંપ્યું હતું. તેથી તેમને તનમાં બેસીને વાણી કીધી એટલે એના તનમાં બેસી અને આ સદગુરુની વાણી બધી કીધી. ઇન બિહારીજી સમ કે સુન ખટ ઋતુ કી સુકન કે ઇંત તહકીત મુજસે લઈ ખાસ ગીરો હે શયન. કે આ બાજુ ખટ ઋતુની વાણી સાંભળી અને બિહારીજી ચોંકી ઉઠ્યા. હવે ખટ ઋતુની વાણી ઉતરી ગઈ જ્યાં સુધી 3 પુસ્તક ઉતરી ગયા અને કહે છે બિહારીજી ચોંકી ગયા હસડા કહે છે. અને ખટ ઋતુમાં તો એમને સાંભળીને તો બિહારીજી રાજી મહારાજની ઇન્દ્રાવતીને મળી ગયા એવું થઈ ગયું. હવે રાજી મહારાજ તો કે મહેરાજને મળી ગયા, ઇન્દ્રાવતીને મળી ગયા ખટ ઋતુની વાણી સાંભળીને તા. અને હા અને તેમના હૃદયમાં બિરાજમાન થઈ ગયા એવું એને દુઃખ લાગ્યું. કે છે તરસી મહેરાજ પરમધામની ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે એવું પણ એને દેખાયું. તેથી તેમને વિચાર્યું કે મહેરાજ મારી ગાદી પડાવી લેશે. વિચાર તો કરો કેટલી બીક હતી બિહારીજીને કે હવે મહેરાજ મારી વાણી ઉતરવા માંડી ગઈ, હવે મહેરાજ મારી ગાદી છીનવી લેશે.
ત્યારે પ્રકાશ હિન્દુસ્તાનીની આમાં વાત 300 આપી છે કે સહી તું મેરી ધણી રે ધણી લઈ બેઠી કે હે કેસે સખી કે તું મારા ધણીને લઈને બેસી ગઈ છો. કોને કહે છે? રતનબાઈ બિહારીજીને. રતનબાઈ બિહારીજીને કહે છે કે સખી તું મારા ધણીને લઈને બેસી ગઈ છો. કોઈ ઓર ન દેખનહાર કે તને એવું હોય છે ને, વિચારતી છે ને કે મને કોઈ દેખતું જ નથી, તું મારા ધણીને લઈને બેસી ગઈ છે, મને કોઈ દેખતું જ નથી. કે દેખ હું પીયું કે જો હવે તું જ દેખ હું મારા પિયુને કેવી રીતે હું અપનાવી લઉં, મારા પિયુને મારા પોતાના કેવી રીતે કરી લઉં. હવે સખી તું ઈ દેખ છે કે તો તું કહેજે સોહાગીન નાર કે તો તું મને કહેજે કે પરમધામની આત્મા છો અને સોહાગીન નારી છો, તો જ તું મને કહેજે કે છે કે સહી તું મેરી બાઈ રતન કે રતનબાઈ તું મારી સખી છે. બિહારીજીને કહે છે રતનબાઈ તું મારી સખી છે. મોહે મિલે સબીલા લાલ મને તો મારો સબીલો પ્રાણ પ્રિયતમ મળી ગયો કે છે. કોણ કહે છે? મહેરાજ કહે છે મને મારો પોતાનો સબીલો પ્રાણ પ્રિયતમ મળી ગયો છે. કરી મુજે સોહાગીન કે મને તો સોહાગીની બનાવી દીધી છે. હવે તો કહે છે કે અબ મેં ભય નિહાલી હવે તો હું ધન્ય ધન્ય થઈ ગઈ છું. કહે છે કે હવે મને મારો સબીલો લાલ મળી ગયો એટલે હું ધન્ય ધન્ય થઈ ગઈ છે. મહેરાજ કહે છે કે મેં એક જ વિધ માગી હતી પિયુ પાસે, મેં તો એક જ વસ્તુ પિયુ પાસે માગી હતી કે મારે તો પરમધામના દર્શન કરવા હતા. એક જ ઈચ્છા હતી મહેરાજ પાસે કે મારે પરમધામના દર્શન કરવા છે. પણ પિયુએ કઈ વિધ કરી રોશન કે ધામ ધણીએ સદગુરુએ મારી ઉપર એટલો ઉપકાર કર્યો કે છે કે તાતમ જ્ઞાન રૂપી વાણી પ્રગટ થઈ અને હું એનું વર્ણન કહેવા લાગ્યો કે છે. તાતમ જ્ઞાનનું વાણીનું વર્ણન કરવા લાગ્યો કે છે કે આ બાતે ઈન રોશન કી કે આ મારા હૃદયની અંદર પ્રકાશ થઈ ગયો છે. આ વાણીનું વર્ણન કરી અને મારા હૃદયની અંદર પ્રકાશ થઈ ગયો છે. મહેરાજ કહે છે કે એ વાણીનો પ્રકાશ જે છે ને એ હું પરમધામની અંદર જઈને કહીશ. હું પરમધામની અંદર જઈ અને હું વાણીનું વર્ણન કરીશ, વાણી વાક કહેશ કે છે. આવી રીતે આપણે આ ત્રણેય સોપાઈનું વર્ણન આપી દીધું કે છે કે ઈન તો હે સુખનો મેં કહ્યા મેં લેવું ધની અપના તો ઈન ઈત બાકી ક્યાં રહ્યા ભાઈ આ સુખનો હી પૈસાન. આમ ખટઋતુની વાણી મેં લેવું ધામ ધણી આપના સાંભળીને એવો સમજી ગયા કે ખટઋતુની વાણી સાંભળી અને વિહારીજી સમજી ગયા અને શ્રી રાજજી મહારાજ શ્રી મહેરાજ ઠાકુરના બિરાજમાન થઈ ગયા એવી એને ખબર પડી ગઈ કે રાજજી મહારાજ છે એ મહેરોજ ઠાકોરની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો હવે બાકી શું રહ્યું? રાજજી તો મહેરાજની અંદર વહી ગયા, હવે કાંઈ બાકી રહ્યું નહીં કે છે. તો પછી કદી આ વાણી સાથમાં જો જાહેર થઈ ગઈ તો પછી કોઈ ધામધણી મને માનશે નહીં કે છે કે બિહારીજી કહે છે કે જો વાણી જાહેર થઈ જાય તો મને સાથમાં કોઈ ધામધણી તરીકે સ્વીકાર કરશે નહીં કે છે કે કરને ન દેવું જાહેર. હવે બિહારીજી કહે છે હું જાહેર કરવા નહીં દઉં કે છે કે બાની સાથ મીને કે દિલ में जाए ऐसा कहिया क्यों एता बिहार किया है आपने कैसे. તેથી બિહારીજીએ નિશ્ચય કર્યો, બિહારીજીએ નિશ્ચય કર્યો કે કોઈ પણ સંજોગે આ વાણી સુંદર સાથને જાહેર કરવા નહીં દો. બિહારીજી કે ગમે એવો સંજોગ આવે પણ આ વાણી જાહેર કરવા તો નહીં જ દઉં કે છે. પણ આવું વિચારીને તેમને શ્રી મહેરાજને પૂછ્યું, આવું વિચારી અને મહેરાજને પૂછ્યું કે મહેરાજ કે તમે શું માનો છો? હે મહેરાજ તમે મને શું માનો છો કે છે કે તેમને ઉત્તર આપ્યો કે હું આપને તો ધામ ધણી જ માનું છું. મહેરાજે ઉત્તર આપ્યો કે હું તો આપને ધામ ધણી જ માનું છું કે છે. કે બિહારીજી ફરીથી પૂછે છે કે તમે મને ધામ ધણી માનો છો? બિહારીજી ફરીથી પાછા પૂછે છે કે તમે મને ધામ ધણી માનો છો? આટલો બધો વિહાર કેમ કરો છો તમે? તમે મને જો ધામ ધણી માનતા હો તો મહેરાજને કહે છે તમે આટલો બધો વિહાર કેમ કરો છો કે છે કે હું તો અહીં તમારી નજર સમક્ષ જામનગરમાં જ છું, હું તો અહીં તમારી નજર સમક્ષ જ છું અને જામનગર શહેરની અંદર રહું છું કે છે. તો તમારે વિહારનો સંપૂર્ણ પ્રભાવ મારા ઉપર પડ્યો, તમારા વિહારનો જે પ્રભાવ છે એ મારા ઉપર બધો પડ્યો કે છે. બિહારીજી કહે છે
કે બોલો એને માટે તમને સજા હું કરું, બોલો એને માટે તમને સજા હું કરું. હવે કહે છે કે મારી ઉપર વિહારનો પ્રભાવ પડ્યો છે તો એની માટે હું તમને હું સજા કરું. ત્યારે સાંભળીને મહારાજ ચૂપ થઈ ગયા. મહારાજ તો ચૂપ થઈ રહ્યા અને બિહારીજીએ પોતાની વાત આગળ ચલાવવાનું ઉમેર્યું. બિહારીજીએ પોતાની વાત આગળ ચલાવી કે આ વાણીને હમણાં જાહેર કરવા મારી આજ્ઞા નથી. બિહારીજી કહેશે કે આ વાણીને હું જાહેર કરવા નહીં દઉં. એ મહારાજને કહેશે એ મારી આજ્ઞા નથી કે તે મને આપી દો, એ વાણી મને આપી દો, એ ગ્રંથ જે ઉતરાશે ને એ મને આપી દો કહેશે. અને તમે આપણો માર્ગ છે તમે દર્શાવો. કહેશે કે તે શ્રી દેવચંદ્રજીએ જે શરૂ કર્યો હતો ને એ જ માર્ગ તમે અપનાવો, આ વાણીને જાહેર કરવાની નથી. કહેશે એ વાણી મને આપી દો. આવું બિહારીજી કહેશે કે ગાદી પર બિરાજમાન હોય ને એ તે જ પરબ્રહ્મ અક્ષરાતીત કહેવાય. જે ગાદી પર બિરાજમાન હોય ને એ જ અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્મા કહેવાય, બીજું કોઈ કહેવાય નહીં. કહેશે તો એ સાચો માર્ગ છે એમ માનીને તમે સ્વીકાર કરો કે એ જ સાચો માર્ગ છે. મહારાજને કહેશે એ જ તમે સ્વીકાર કરો કે બાની વહા ન પસરી વહ શરત ઉદ દીન કે ઇતજાર મેં મોમિન પર સુન શકે ના એ કઈ સુકન. કે શું કરો કે શ્રી રાજ્ય મહારાજનો હુકમ જ એવો હતો. શું કરે? રાજ્ય મહારાજનો હુકમ જ એવો હતો. એ વખતે આ વાણી નવતનપુરીમાં જાહેર ન થઈ કે રાજ્યનો હુકમ જ એવો હતો. એટલે આ ત્રણેય ગ્રંથ જે ઉતરા એ વાણીનું વર્ણન થઈ શક્યું નહીં નવતનપુરીની અંદર. કે સૌ સુંદર સાત તો આ વાણી સાંભળવા તડપતા હતા. ગ્રંથ ઉતરો તો વાણી ઉતરી હતી ને અપ્સામાં, તો કે સુંદર સાત તો વાણીને સાંભળવા માટે તલપતા હતા. પણ બિહારીજીને કારણે આ વાણીનો શબ્દ પણ સાંભળી શક્યા નહીં. કહેશે અહા સે ફારક ભયે ચોલે તરે કે સાલ વાસ્તે ગાવ બસાને આયે જુનાગઢ કે હાલ. કહેશે સંવંત 1716 શ્રી મહારાજ ઠાકોર જુનાગઢ ગામમાં વસાવા બહાને બિહારીજીની આજ્ઞા લઈ. હવે ધામનો ધણી છે પ્રાણનાથજીની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા, એને તો બધી ખબર હોય ને. આપણે કેમ સુંદર સાધમાં કાંઈક ખુશી થતી હોય તો તરત જ ગાદી પર બેઠા હોય ને ખબર હોય કે અહીંયા આમ થાય છે એમ. એવી રીતે મહારાજને પણ બધી ખબર પડી ગઈ હતી. એટલે કીધું કે એને હુકમ કર્યો, તરત એને બિહારીજીને કીધું કે મારે તો હવે જુનાગઢ રવાના થવાનું છે. કહે છે અને મહારાજ ઠાકુરે જુનાગઢ ગામ બચાવવા બહાને બિહારીજીની આજ્ઞા લઈ અને ત્યાંથી છૂટા થયા. બિહારીજીની આજ્ઞા લીધી કે હવે હું જુનાગઢ જાઉં છું અને ત્યાંથી બિહારીજી પાસેથી મહારાજ છૂટા થયા. અને જતી વખતે પાછા ત્રણેય કિતાબ કહે છે રાસ, પ્રકાશ અને ખટ ઋતુ તેમની પાસેથી પરત માગ્યા. વયા જવાના હતા એટલે ત્રણેય કિતાબ પાછા મહારાજે પાછા માગ્યા. કહે છે અને બિહારીજીએ વિના ખર્ચકાએ પ્રસન્નથી પાછા આપી દીધા. કારણ કે બિહારીજીને ખબર પડી ગઈ એ તો જુનાગઢ વહી જવાના છે, આ ગાદી તો મને રહેવાની છે. એટલે કોઈ વિચાર બિહારીજીએ ન કર્યો અને આપી દીધા સીધા. એ કે આ ત્રણેય કિતાબ લેતા જાઓ, નકર તો પોતે રાખ્યા હતા, વાણી જાહેર કરવાની નહોતી. આ કેવી ધણીની લીલા જો, ક્યાં ધણી કેવી લીલા કરે છે ને એ કોઈને ખબર હોતી નથી. કહે છે કે 77 રહે તિહાર રહે 78 રહે બરસ અને કાનજીભાઈ ઈહા રહે વહી બાની સુનેર સરસ. સંવંત 1718 સુધી તેઓ શ્રી જુનાગઢમાં જ રહ્યા. પછી ત્યાંથી મહારાજ જુનાગઢમાં જ રહ્યા અને ત્યાં પુણ્ય કાનજીભાઈ સાથે મુલાકાત થઈ. પહેલાં કાનજીભાઈ છોડાવ્યા હતા ને એટલે કે વળી પાછી કાનજીભાઈ પણ વ્યાસજીને ઘેર જ રહેતા હતા. એટલે કે કાનજીભાઈ સાથે ફરી પાછી મુલાકાત થઈ અને શ્રી મહારાજના નજરબંધી પછી કાનજીભાઈ અહીં મહારાજની નજરબંધીની અંદરથી છોડાવ્યા ને ત્યારે કહેશે એ હરજી વ્યાસજીની ઘેર જ રહેતા હતા. હરજી વ્યાસજીના શિષ્ય તરીકે ત્યાં જ રહેતા હતા. કહેશે અને હરજી વ્યાસજી નામના એક પંડિત હતા ને ત્યાં નોકરીમાં રહ્યા હતા કાનજીભાઈ. હરજી વ્યાસજીને ક્યારે નોકરીની અંદર રહ્યા હતા. અને સ્વામીજી જુનાગઢમાં, કાનજીભાઈ ત્યાં જ રહ્યા. હવે સ્વામી પ્રાણનાથ સ્વામી અને કે કાનજીભાઈ બંને પાસા ત્યાં જ રહ્યા જુનાગઢની અંદર. જેથી કાનજીભાઈને આ વાણી સાંભળવાનો સુંદર મોકો મળ્યો. કાનજીભાઈએ સુંદર આ વાણીને સાંભળી એટલે કે છે વાણી સાંભળવાનો મોકો
મળ્યો કે હરજી વ્યાજી એક બ્રાહ્મણ, હરજી વ્યાજી હતા, એક બ્રાહ્મણ હતા અને રહે तिनका है चाकर होए કે જબ વહી દુખી પડા તો ભોમ ઉતાર સોયે કે હરજી વ્યાજ જુનાગઢના એક પંડિત હતા, બ્રાહ્મણ હતા અને કાનજીભાઈ તેમને ત્યાં નોકરી કરતા હતા. હરજી વ્યાજીને ત્યાં કાનજીભાઈ નોકરી કરતા હતા. ત્યારે તેમનું મૃત્યુ થયું. કોનું? હરજી વ્યાજીનું મૃત્યુ થયું કહેશે. અને ત્યારે તેમના સર્વસ્યજનોને એમની નીચે ઉતારી અને તેમને નીચે ધરતી પર સુવડાવ્યા કહેશે. હવે ખાટલા ઉપર સૂતા હોય અને પ્રાણ જાય એટલે એને ધરતી ઉપર સુવડાવવામાં આવે કહેશે. બધાએ ધરતી ઉપર સુવડાવી દીધા કહેશે કે લગે દાન કરાવને કો તબ ભર્યા સાવસેત કે ये कैसा है काम करत हो मैं नहीं इन खेत કહેશે કે અંતે અને અંતિમ ક્ષણો સમજીને સર્વનું હિન્દુ કર્મકાંડની મુજબત દાન પુણ્ય કરવાનું તેમના કાનમાં કહેવા લાગ્યા. હિન્દુની જે પરંપરા હતી એ પ્રમાણે આપણે કહીએ ને કે મરી જાય એટલે કે દાન કરો ને પુણ્ય કરો ને માળાવું કરો ને એને આટલી માળાવું દઈ એને કે પરમાત્માનું ભજન કરો, એ બધું દાન પુણ્ય કરવા જે હિન્દુ લોકો હતા એની પરંપરા અનુસાર બધું કહેવા લાગ્યા કહેશે. અને ત્યારે હરજી વ્યાજી તરત જ બોલ્યા, હરજી વ્યાસજી બોલ્યા કે દાન પુણ્ય કરી અને કરાવીને મને શું દુઃખમાં નાખવો હશે? તમે મારી પાસે દાન પુણ્ય કરો છો અને કરાવો છો તો મને હું દુઃખમાં નાખવો છે કહેશે? હું આ બ્રહ્માંડમાં રહેવા વાળો નથી કહેશે. હરજી વ્યાજી કહેશે કે હું આ બ્રહ્માંડનો નથી કે ક્યો મોહે દાન કરાવત કે જમપુરી કા સાધન कैसे मैं नहीं हिंड का तो मेरा क्यों कल्प आवो मन कैसे કે આ દાન પુણ્ય તો યમપુરીનું સાધન છે. હું ધામની અંદર જાઉં છું અને મારી વાંહે તમે દાન પુણ્ય કરો છો ને કહેશે એ તો યમરાજનું સાધન છે કહેશે. અને કર્મકાંડના બંધનના સાધન છે. મને કર્મકાંડમાં પાછો બાંધવો હશે? તમે કર્મકાંડની અંદર મને બાંધી દો છો કહેશે. આ બંધન તો કર્મકાંડના છે કહેશે. મને અંતિમ સમયે દુઃખ શા માટે કરો છો? મારે જવાની તૈયારી થઈ છે અને અંતિમ સમયે એ કુટુંબ પરિવારને કહેશે મને શા માટે તમે દુઃખી કરો છો કહેશે કે આ 14 લોકના બ્રહ્માંડનો હું નથી, આ ઈંડનો હું નથી કહેશે. હું તો પરમધામની વાસના છું કહેશે કે ક્યો માં કે દોય બાત કી દાજ ઇનમેं से लिए जात हो मैं કે જાકો મેં હા હે કહી જો ના ન કહી કિનકે કે હું બે બાબતમાં સંતોષ માટે મૃત્યુ તરફ ગયો છું. બે જ વાત એની પાસે હતી ખાલી. કોની પાસે? હરજી વ્યાસ પાસે. એના તરફ હું મૃત્યુ તરફ જઈ રહ્યો છું કહે છે. એક તો પરબ્રહ્મ વિશે મેં જ્યાં હા કીધી ને ત્યાં કોઈએ ના નથી કીધી કહે છે અને જ્યાં મેં ના કીધી છે ને ત્યાં કોઈએ હા નથી કીધી કહે છે. તો કહે છે કે આ તો કોઈએ પણ નાની હા નથી કરાવી તો આ બાબતે મારી સંતુષ્ટ થઈ નહીં, આ બાબતે મારી કાંઈ દિલની અંદર શાંતિ થઈ નથી કહે છે. પણ એ જ બાબતનું પુનરાવર્તન કરતા હરજી વ્યાજે કહ્યું કે આજ દિન સુધી મેં જે સત્ય કહ્યું છે એ કોઈએ અસત્ય નથી કીધું અને મેં જે અસત્ય કીધું છે એ કોઈએ સત્ય નથી કીધું કહે છે. આટલી એની અંદર આવો ખેલ હતો, અભિમાન હતો. વિચાર તો કરો. અને એ અભિમાન કોણ ભાંગશે? મહામતી શ્રી પ્રાણનાથજી આપણને એ વાણી આખડી ભાવે સમજાવશે. હા, બસ આ બે વાતની દાજ મારા મનમાં રહી. આવી રીતે હરજી વ્યાસજી વાત કરે છે મહામતી પ્રાણનાથ સ્વામીને. બોલો શ્રી પ્રાણનાથ.